ગુજરાતના લોકોને હજુ માવઠાથી રાહત મળે તેવા કોઈ એંધાણ નથી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અરબી સમુદ્રનું ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાતા વરસાદ પડવાનો છે. 30 અને 31 ઓક્ટોબરે સૌરાષ્ટ્રના પશ્ચિમ દક્ષિણ ભાગમાં માવઠું પડશે. પોરબંદર, દ્વારકા, જામનગરમાં ભારે વરસાદના એંધાણ છે. ગીર સોમનાથ, વેરાવળમાં પણ ભારે વરસાદ શક્ય છે. 2 નવેમ્બરથી દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. અરબી સમુદ્રની સિસ્ટમ લગભગ ગુજરાતના ભાગોમાં નજીક આવતા પશ્ચિમ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પોરબંદર, દ્વારકા અને જામનગરમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ગીર સોમનાથ, વેરાવળ અને દક્ષિણ સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. તો મોન્થા વાવાઝોડાની અસર પણ વર્તાશે મહારાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં. આ કહેવું છે અંબાલાલ પટેલનું. મહારાષ્ટ્રની અસરના કારણે દક્ષિણ ગુજરાતમાં આવશે ધોધમાર વરસાદ. નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. સુરત, ભરૂચમાં વરસાદના મુદ્દે હળવા પૂરની શક્યતાઓ પણ તેમણે વ્યક્ત કરી છે. 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં અતિ ભારે વરસાદ પડવાનો છે. અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે બંગાળના ઉપસાગરની સિસ્ટમ અને અરબી સમુદ્રના ડિપ્રેશનના કારણે 2 નવેમ્બર સુધીમાં દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે તેમ છે. મોન્થાની અસરના કારણે તેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં થશે અને મહારાષ્ટ્રના સંલગ્ન ભાગોના કારણે દક્ષિણ ગુજરાત, સુરત, ભરૂચ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હજુ પણ આ સિસ્ટમો પીછો છોડતી નથી અને તારીખ 4 થી 8 નવેમ્બરમાં ઉત્તર ભારતમાં એક બીજો પશ્ચિમી વિક્ષોભ આવશે. એટલે નવેમ્બરની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે. નવેમ્બરના બીજા સપ્તાહથી દક્ષિણ ભારતમાં 7-11 પછી દક્ષિણ ભારતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે.